વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું ચેપ્ટર જોયું પ્રહેલિકા. હવે પ્રહેલિકામાં આપણે જુદા જુદા ઉખાણા જોયા અને ઉખાણા પણ સંસ્કૃતમાં જોયા. એનું સ્વાધ્યાય પણ આપણે જોયું. તો આજે આપણે જોવાના છે પ્રહેલિકાની સ્વાધ્યાય પોથી. તો ચાલો જોઈએ. પહેલું છે પ્રહેલિકા એટલે કે ઉખાણા. હવે તમે જે પ્રહેલિકા ઉખાણા ભણ્યા છે એ સ્વાધ્યાય પોથી દ્વારા એનું રિવિઝન પણ થઈ જશે. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. નીચેના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો. હવે અહીં તમારે સ્વાધ્યાય પોથીના બધા જ પ્રશ્નો નોટબુકમાં લખવાના છે, એટલે તમારે પ્રશ્ન લખી સીધો જવાબ લખી દેવો. પહેલો સવાલ, વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ? તો જવાબ શું આવશે? નારિકેલઃ, નારિયેળ. શૂલપાણિ કહ ઉચ્યતે? તો કોણ આવશે? શંકરઃ. ત્રીજું છે કહ પક્ષીરાજઃ અસ્તિ? તો જવાબ શું આવશે? ગરુડઃ. નર નારી સમુત્પન્ના કા સ્ત્રી વર્તતે? તો ચોથાનો જવાબ શું આવશે? છોટિકા એટલે કે ચપટી. પાંચમું છે કા કૃષ્ણમુખી અસ્તિ? કોણ કાળા મુખવાળી છે? તો લેખની, બોલપેન. છઠ્ઠું, દંતેહીનઃ શિલાભક્ષી ચ બહુભાષકઃ કહ અસ્તિ? તો શું આવશે? ઉપાનઃ, પાદરક્ષકઃ એટલે કે જોડા. સાતમો છે કરેણાનામ કુલમ કહ હંતિ? તો શું આવશે? સિંહ. હાથીના ટોળાને કોણ હણી નાખે છે? તો સિંહ. યુદ્ધે કા પુરુષઃ કિમ કરોતિ? તો યુદ્ધે કાયર પુરુષો શું કરે છે? પલાયનમ, ભાગી જાય છે. કાતરઃ શબ્દસ્ય અર્થઃ કિમ અસ્તિ? તો શું આવશે? કાયર. બરાબર છે. તો આગળ જોઈએ. પ્રશ્ન 2. નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. તો ઘટઃ, ઘટના, ઘડો. તો શું આવશે? ઘડો. તો ઘટના છેકી નાખવાનું છે. ત્વગ વસ્ત્રધારી, ખાદીધારી, વલ્કલધારી. તો શું આવશે? વલ્કલધારી. ખાદીધારી છેકી નાખવાનું છે. ત્રીજું છે અમુખી, મોં વગરની, મુખ્ય. તો જવાબ શું આવશે? મોં વગરની. ચોથું છે માર્જારી, સાવરણી, બિલાડી. તો જવાબ શું આવશે? બિલાડી. એટલે સાવરણી ઉપર છેકો. પાંચમું છે પાંચાલી, તો દ્રૌપદી, પાંડવ. તો જવાબ શું આવશે? દ્રૌપદી એટલે પાંડવ ખોટું છે. પરપાદેન, પગરખાં, પારકા પગે. તો પારકા પગ આવશે. પરપાદેન એટલે બીજાના પગે. બરાબર છે. તો પગરખાં આપણે છેકી નાખવાનું છે. મૃગઃ, હરણ, શિકાર. તો હરણ જવાબ આવશે. શિકાર છેકી નાખવાનું. અને કરીહી એટલે હથ અને હાથી. તો હાથીનો અર્થ શું થશે?
કરીનો અર્થ શું થશે? હાથ. બરાબર છે? હવે જોઈએ આગળ. અહીં કરી એટલે હાથી આવશે. હાથ ઉપર આપણે છેકવાનું છે. અહીં થોડી ભૂલ થઈ ગઈ છે. એટલે કરી એટલે શું આવશે? હાથી. ચાલો જોઈએ આગળ. સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું પાણીહિ એટલે કે હસ્તઃ, કરઃ, ભુજઃ. ત્રણમાંથી તમે જે લખો એ ચાલે. વધુ યાદ રહે એ માટે વધારે લખ્યા છે. બીજું નારી, સ્ત્રી, મહિલા. સર્પઃ, વિષધરઃ, ભુજગઃ. કરી, ગજઃ, હસ્તિનઃ. હવે આગળ જોઈએ. ચોથો પ્રશ્ન, સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો. શબ્દમ, અશબ્દમ. પંડિતઃ, મૂર્ખઃ, મૂઢઃ. નિર્જીવઃ, સજીવઃ. બહુભાષકઃ, અલ્પભાષકઃ. આગળ જોઈએ. પ્રશ્ન 5, નીચેના ખરા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. તો પહેલું વાક્ય છે, સિદ્ધ યોગીઓ વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે. તો વાક્ય ખરું આવશે. બીજું છે, નર અને નારીથી જન્મેલી તે સ્ત્રી શરીરધારી છે. તો ખોટું આવશે. ત્રીજું, કલમને ધારણ કરનાર 5 આંગળા તેના પતિ છે. તો ખરું આવશે. ચોથું, બૂટને ગુણદોરીથી બાંધેલ હોવા છતાં સ્વયં જ ચાલે છે. ખોટું. અને પાંચમું, કાયર યુદ્ધમાંથી નાસી જાય છે. તો વાક્ય ખરું આવશે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની સંધિ જોડો. વૃક્ષાગ્રવાસી. તો વૃક્ષ વત્તા અગ્રવાસી. બીજું છે, દંતેહીનઃ. દંતેઃ વત્તા હીનઃ. પ્રશ્ન 7, નીચેની સંધિ જોડો. તો પહેલું છે, ગુણસ્યુતિ સમૃદ્ધઃ વત્તા અપી. તો ગુણસ્યુતિ સમૃદ્ધોપી. બીજું છે, ત્વગ વસ્ત્રધારી. તો એનો જવાબ આવશે ત્વગ વસ્ત્રધારી. હવે આઠમું જોઈએ. આઠમો પ્રશ્ન, નીચે આપેલા ગુજરાતી શબ્દની સામે આપેલ સંસ્કૃત અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. હવે પહેલું જોઈએ, શરીર વિનાની. શરીરધારી, દેહ વિવર્જિતા. તો શું આવશે? દેહ વિવર્જિતા. તો શરીરધારી છેકી નાખવાનું છે. બીજું છે, ગરુડ પક્ષીરાજઃ ગૃધઃ. તો ગૃધ છેકી નાખવાનું છે. ત્રીજું છે, જળની છાલ. તો ત્વચા અને ત્વગ. તો શું આવશે? ત્વગ. ત્વચા પર, ત્વગ ઉપર, ત્વચા ઉપર છેકો મારવાનો છે. સાપણ, સર્પિણી, સર્પઃ. સર્પ છેકવાનું છે. પથ્થર ખાનારો, શિલાઘાતી અને શિલાભક્ષી. તો પથ્થર ખાનાને શું કહેવાશે? શિલાભક્ષી. શિલાઘાતી આપણે છેકવાનું છે. જન્મતાની સાથે જ જાતમાત્રા જાયતે.
તો જાય તે છેકી નાખવાનું છે. જવાબ શું આવશે? જાત માત્રા. આગળ જોઈએ. પ્રશ્ન 9. કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જલમ ચ બિભ્રન ઘટો ન ખાલી જગ્યા. તો જવાબ શું આવશે? મેઘ. બીજું છે અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા ખાલી જગ્યા. તો વિનશ્યતિ. અને ત્રીજું છે કસ્તુરી ખાલી જગ્યા જાયતે. તો મૃગાત. હવે 10મો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા ગોઠવો. તો ત્રિનેત્રધારી, તેની સાથે શું આવશે? નારિકેલઃ. નારી સનુત્પન્ના, તો છોટિકા. પંચભર્તા, તો શું આવશે? લેખની. શીલાભક્ષી, તો શું આવશે? પાદરક્ષક. કાતરઃ યુદ્ધે, તો શું આવશે? પલાયનમ કરોતિ. હવે 11મો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. તો અહીં ઉદાહરણ આપ્યું છે વૃક્ષવાસી, તો એના પરથી વનવાસી, ગૃહવાસી. આ આપણે ચોપડીના સ્વાધ્યાયમાં જોઈ જ ગયા છે. તો ચાલો જોઈએ. શૂલપાણિ, પિનાકપાણિ, પદ્મપાણિ, ચક્રપાણિ. બીજું નેત્રધારી, ચક્રધારી, ગદાધારી, દંડધારી. ત્રીજું છે કૃષ્ણમુખી, સૂર્યમુખી, પંચમુખી, ચંદ્રમુખી. ચોથું છે શીલાભક્ષી, તૃણાભક્ષી, પર્ણભક્ષી, માનવભક્ષી. અને 5મો છે દંતહીન, ગુણહીન, ધર્મહીન અને વિદ્યાહીન. ચાલો જોઈએ આગળ. 12મો પ્રશ્ન નીચે આપેલી પંક્તિઓ અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરી ફરી બનાવો. તો હવે જોઈએ. તો વૃક્ષવાસી ન ચ પક્ષીરાજઃ. તો વાક્ય બનાવ્યું છે વૃક્ષગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. આ બધા પ્રશ્નો આપણે સ્વાધ્યાયમાં જોઈ ગયા છે. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ. ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણિ નાસ્તિ. ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી. ત્વગ્વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. ત્રીજું કૃષ્ણમુખી ન માર્જારી. કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. ચોથું દ્વિજિહ્વા ન ચ સર્પેણી. દ્વિજિહ્વા અસ્તિ કિંતુ સર્પેણી નાસ્તિ. અને છેલ્લું છે પંચભર્તા ન પાંચાલી. પંચભર્તા અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. પ્રશ્ન 13. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. તો પ્રશ્ન 1. સિદ્ધયોગીઓ શું ધારણ કરે છે? તો સિદ્ધયોગીઓ વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે. બીજું છે જન્મતાની સાથે જ કોણ નાશ પામે છે? તો જન્મતાની સાથે જ ચપટી નાશ પામે છે. ત્રીજું છે કૃષ્ણમુખી પ્રહેલિકાનો ઉત્તર શું છે? તો કૃષ્ણમુખી પ્રહેલિકાનો ઉત્તર કલમ છે. ચોથું નિર્જીવ હોવા છતાં બહુ બોલે છે તે શું છે? તો નિર્જીવ હોવા છતાં બહુ બોલે તે બૂટ જોડા છે.
પાંચમો પ્રશ્ન, હાથીઓના કુળને કોણ હણે છે? તો હાથીઓના કુળને સિંહ હણે છે. તો ગુજરાતી પ્રશ્ન થયા. હવે જોઈએ પ્રશ્ન 14. તો પ્રશ્ન 14 છે, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો. પહેલો પ્રશ્ન, વૃક્ષાગ્રવાસી પ્રહેલિકાયાः ઉત્તર કિમ અસ્તિ? તો વૃક્ષાગ્રવાસી પ્રહેલિકાયાः ઉત્તરમ નારિકેલः અસ્તિ. બીજું, કા સ્ત્રીદેહ વિવર્જિતા અસ્તિ? તો છોટી કા દેહ વિવર્જિતા અસ્તિ. ત્રીજું છે, કા દ્વિજિહ્વા અસ્તિ? તો લેખની દ્વિજિહ્વા અસ્તિ. ચોથું છે, કઃ પરિપાદેન ગચ્છતિ? તો પાદરક્ષકઃ પરપાદેન ગચ્છતિ. અને પાંચમું છે, કસ્તુરી કસ્માત જાયતે? તો કસ્તુરી મૃગાત જાયતે. નીચે મૃગાત લખ્યું છે. આગળ જોઈએ પ્રશ્ન 15. નીચે આપેલી પ્રહેલિકાઓનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન સર્પિણી, પંચભર્તા ન પાંચાલી યો જાનાતિ સઃ પંડિતઃ. તો એનો અનુવાદ થશે, તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને તે 2 જીભવાળી છે પણ સાપ પણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. તેને જે જાણે છે તે પંડિત. હવે બીજું છે, દંતહીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષકઃ, ગુણસ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. જે દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે, જીવ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે, જે ગુણરૂપી દોરીથી સંધાયેલો છે અને પારકા પગે બીજાના પગે ચાલે છે. ત્રીજું છે, કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ, કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? હાથીઓના કુળને કોણ હણે છે? કાયર યુદ્ધમાં શું કરે છે? તો મૃગથી, હરણથી, સિંહ અને પલાયન કરે છે. હવે 16મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, નીચેના શ્લોકો પૂર્ણ કરો. હવે પહેલું છે, વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ, ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિઃ, ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, જલમ ચ બિભ્રન્નઃ ઘટો ન મેઘઃ. અને છેલ્લું છે, નર નારી સ ઉત્પન્ના સા સ્ત્રીદેહ વર્જિતા, અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રકરણના આ 16 પ્રશ્ન સ્વાધ્યાય પોથીના છે, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અસ્તુ.